સમાજનું અસ્તિત્વ જોખમમાં છે. સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટતી જઈ રહી છે. અસ્તિત્વ માટે હવે 3-4 બાળકો પેદા કરો. આવું બીજા કોઈએ નહીં, પરંતુ ગુજરાતના સૌથી શિક્ષિત ગણાતા પાટીદાર સમાજના અગ્રણી કહી રહ્યા છે, જેમણે હવે જાહેર મંચ પરથી પાટીદાર સમાજને આવી ટકોર કરી છે. ત્યારે કોણે આવી ટકોર કરી અને પાટીદાર નેતાઓ આ મુદ્દાને કેવી રીતે જોઈ રહ્યા છે, જોઈ લો. ભાઈ, હવે 1 કે 2 બાળકથી નહીં ચાલે, 3-4 બાળકો પેદા કરો, નહીતર આપણા સમાજનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. આવું કોણ કહે છે, પહેલા તો તે સાંભળો. સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. સાંભળ્યું ને? આરપી પટેલ કહે છે કે દીકરા દીકરીઓને કહો હવે 1-2 બાળક નહીં, 3-4 જોઈશે. લાગે છે કે નેતાજી મોંઘવારી અને સમય સાથે વધી ગયેલા સામાજિક પડકારોને ભૂલી ચૂક્યા છે. નેતાજીને ડર કઈ બાબતનો છે, જરા તે પણ સાંભળો. ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે. આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મિટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. સમાજની વાત છે એટલે અમે કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતા, પરંતુ પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓ અને નેતાઓનો મત શું છે તે અમે ચોક્કસથી જાણવાનો પ્રયાસ કર્યો. રાજકીય રીતે અને સનાતન રીતે સ્વાભાવિક છે કે તાકાત એટલા માટે ઘટે કે જ્યારે આપણું અસ્તિત્વ જ નહીં હોય, વસ્તી ઓછી હશે તો સ્વાભાવિક છે કે લોકશાહીમાં જેની વસ્તી વધારે હોય એનો ડંકો વાગે છે. તો જ્યારે તમારા માથા જ ઓછા હશે, વસ્તી ઓછી હશે તો એનું પ્રભુત્વ ઓછું થશે, એ પ્રતિનિધિત્વ ઓછું મળશે અને આ બધા પ્રકારની વસ્તુઓ ભવિષ્યમાં થવાની સંભાવના છે. બાળકો વધારવાથી કંઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હોતું નથી. આપણે જે પણ બાળકો હોય, 1 હોય 2 હોય કે જે હોય, એમને આપણે સંસ્કાર આપી અને હિન્દુ સમાજ માટે અને ભારત દેશ માટે કેવી રીતે મજબૂત કરવા, એ જ અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ. વસ્તી વધારાથી જ્ઞાતિ મજબૂત બને એ વાત સાથે જરાય સહમત થઈ શકાય નહીં. કે વસ્તી વધારો હોય તો રાજકીય અસ્તિત્વ તમારું ટકી શકે, કે રાજકીય રીતે તમે સક્ષમ થઈ શકો, એ પણ વણવિચારી બાબત છે. વસ્તી વધારાના નિવેદન પર પાટીદાર સમાજમાં જ મતાંતર જોવા મળી રહ્યા છે, કારણ કે સમય બદલાયો છે, સ્થિતિ બદલાઈ છે. વસ્તી વિસ્ફોટથી કુટુંબ તો મોટું બનશે પણ તેનાથી કોઈ ફાયદો નહીં થાય. મિલકતમાં ભાગલા પડશે, ખર્ચા વધશે, આર્થિક સ્થિતિ કથળશે અને આવું થશે ત્યારે વસ્તી વધારાની વાતો કરનારા અગ્રણીઓ મદદે નહીં આવે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.